કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું છું આપનો દોસ્ત પાર્થ જાની. લઈને આવ્યો છું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 9 સંસાધન ભાગ 2 માનવ સર્જિત સંસાધનો. માનવ સર્જિત એટલે માનવી દ્વારા જે સંસાધનો બન્યા છે એ બધા છે માનવ સર્જિત સંસાધનો. જેમાં માનવી જ પોતે વસ્તુ બનાવે છે અને માનવી જ તેનો કરે છે ઉપયોગ. તો શું છે માનવ સર્જિત સંસાધનો? જોઈ લઈએ. ચાલો, પહેલું, કોઈ પણ કુદરતી તત્વો, એની વ્યાખ્યા જેવી આપી છે, કોઈ પણ કુદરતી તત્વો જેમાં માનવી દ્વારા કોઈ પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કર્યો અને પછી ઉપયોગમાં લેવાયા છે એને કહે છે માનવ સર્જિત, માનવ નિર્મિત, માનવ દ્વારા બનાવેલા સંસાધનો. જેમાં સિમેન્ટનું નિર્માણ તો કે કુદરતી રીતે ચૂનો અને ચીરોડી મળી આવે છે. એના પર યોગ્ય પ્રક્રિયા કરી ચૂનાને ચીરોડીમાંથી બનાવવામાં આવે છે સિમેન્ટ. અને જ્યારે સિમેન્ટ બની ઈ કહેવાય છે માનવ સર્જિત સંસાધન. જેમ કે વીજળી એટલે લાઇટ, મકાન એટલે ઘર, સડક એટલે રોડ, પુલ અને બોગદા, બરાબર, જેવું ટેકનોલોજી, આ બધી વસ્તુનો ઉપયોગ કરી આપણે માનવ સર્જિત સંસાધન તરીકે ઉપયોગમાં લઈએ છીએ. નંબર 2, પૃથ્વીની સપાટીમાં ફેરફાર એ પણ માનવીની જરૂરિયાતોને ધ્યાને રાખીને. તો પહેલું એવું કહે છે કે પગથિયા આકારના ખેતરો, જે આ રીતે આપણે એમ કહીએ પગથિયા આકારના ખેતરો, આ રીતે, જેથી પર્વતીય ઢોળા ઉપર ખેતરો બનાવવામાં આવ્યા છે. નંબર 1, બહુહેતુક યોજના એટલે કે ડેમ. નદીના ખીણ એટલે બે પર્વત વચ્ચેનો જે ભાગ પડે એને ખીણ કહેવાય. આવા વિસ્તારમાં ડેમ અથવા બહુહેતુક યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. શું કામ તૈયાર કરવામાં આવે છે? કારણ કે આ પ્રક્રિયાઓને કારણે માનવી સંસાધનની યાદી ઘણી લાંબી છે. માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ શું છે? તો જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. પોતે કોઈ પણ વસ્તુને બનાવી શકે છે. માનવી કોઈ પણ વસ્તુને સંસાધન સ્વરૂપે બનાવી શકે છે. કુદરતની અંદર પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનને વિવિધ સ્વરૂપમાં યુઝ કરી શકે છે. આ પ્રક્રિયામાં માનવી પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર કુદરતમાં હજારો તત્વોમાંથી ઉત્તમ તત્વો જ પોતે પસંદ કરે છે. મતલબ જે જરૂર છે સંસાધન તરીકે એવા જ સંસાધનો સિલેક્ટ કરે છે. અને આપણી પાસે જ્યારે સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા કૌશલ્યો, આપણી આવડત, આપણી જાણકારી, આપણી ટેકનોલોજી, બધું, શિક્ષણ, આરોગ્ય એટલે દવાખાનું, આ બધાનું વસ્તુનો ઉપયોગ કરીને એક સ્પેશિયલ સંસાધન બનાવી શકાય છે. અને માનવી સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું, કુદરતી સંસાધન. પહેલું કીધું ભૂમિ. ભૂમિ એટલે થાય જમીન. તો ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગી દ્રષ્ટિએ મોખરે એટલે કે આગળ પડતું છે. હવે અંડરલાઈન કરો. પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા ભાગમાં જમીન છે? તો કે 29% ભાગમાં. આને 100% માની લ્યો તો આ 29% ભાગમાં ખાલી ને ખાલી છે જમીન. તો બાકીનો જે ભાગ વધ્યો 71%, આ 71% ભાગમાં શું હોય? પાણી. 29% ભાગમાં જમીન, 71% ભાગમાં પાણી. સમગ્ર પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાં એટલે કુલ વિસ્તારની સરખામણીએ અલ્પ એટલે ખૂબ ઓછું લાગે, પણ આ પૈકીનો કેટલોક માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ
નથી, એટલે કે માફક આવતું નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વિવિધતાના કારણે વસ્તી ગીચતા એટલે ખૂબ જ વસ્તી છે. માનવ વસવાટ યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે છે. એટલે એવું કહે છે કે જ્યાં જમીન ઓછી તો ત્યાં વસ્તી વધારે છે. જ્યાં જમીન વધારે છે, બીજી પરિસ્થિતિ, કન્ડિશન નંબર 2, એટલે કે બીજી બાજુ. આનાથી ઉલટું, જ્યાં રણ પ્રદેશ, ગાઢ વન, પર્વતીય પ્રદેશ છે ત્યાં વસ્તીની ગીચતા હંમેશા ઓછી છે. મતલબ એવો થાય છે કે જ્યાં જમીન ખૂબ ઓછી છે. કોમ્પ્યુટરમાં એ રેડી છે તો ત્યાં વસ્તી કેવી છે? સોરી, જમીન ખૂબ વધારે છે તો ત્યાં વસ્તી પાછી કેવી છે? ઓછી છે. રેડી? મોટો વિસ્તાર છે, લોકો રહેવા વાળા ઓછા છે. બીજી બાજુ જગ્યા ઓછી છે ત્યાં રહેવા વાળા વધારે છે. સમજ્યા? ચાલો, તો લોકોએ રણપ્રદેશ, વન, પર્વતીય પ્રદેશ એમાં રહેવું જોઈએ, કારણ કે તો જ વસ્તીનું પ્રમાણ બેલેન્સ જોવા મળશે. એથી વિશેષ નેક્સ્ટ આગળ જઈએ તો ખેતી, ખનીજ, જંગલ, રસ્તા, ઉદ્યોગની સ્થાપના, ભૂમિ આપણને અનેક રીતે ઉપયોગી છે. એટલે વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાત પણ કેવી છે? તો કે સતત આગળ વધે છે. એની સામે જમીન કેવી છે? તો કે ખૂબ ઓછી. આજે ભૂમિની ખૂબ અછત એટલે ઘટ પડી છે. જમીન કેવી છે? ઓછી છે. એની સામે સમસ્યા કેવી છે? તો કે વધારે છે. કારણ કે મકાનો બાંધવા માટે, ગામડાઓમાં ખેતી માટે, પર્યાવરણની જરૂરિયાતો માટે, ભૂમિની જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ શું કર્યું? જંગલોને કાપી નાખ્યા. એને જમીન જોતી હતી, વૃક્ષો નડતા હતા. જમીન જોતી હતી, વૃક્ષો નડતા હતા, વૃક્ષોને એને કાપી નાખ્યા, જમીન થઈ ગઈ સા. અને પછી માનવી એનો ઉપયોગ કરવા લાગ્યો. પડી સમજ? હાલ, એથી વિશેષ આગળ વાત કરીએ. જળ એટલે પાણી. જળ એ જીવન છે. આ ઉક્તિ ઈ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર જળ છે. જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વીના ગોળા ઉપર આપણે ધ્યાન જોઈએ તો આપણને ખબર પડશે કે લગભગ ભાગ પર પાણી અને માત્ર લગભગ ભાગ ઉપર જમીન. મેં હમણાં કીધું તમને કે 71% ભાગમાં પાણી, બાકીના ભાગમાં જમીન છે. અહીંયા એવું કીધું કે આપણે જોઈએ તો પાણીનો જથ્થો ખૂબ વધારે છે, પરંતુ બધા જ સમુદ્રો, મહાસાગરોમાં રહેલું પાણી કેવું છે? ખારું. એટલે પીવાલાયક એવું મીઠું પાણીનો જથ્થો માત્ર 2.7% છે. પીવાલાયક પાણીનો જથ્થો માત્ર 2.7%. તો ખારું પાણી કેટલું થયું? 97.3%. આ બધું પાણી ખારું અને આટલું જ ખાલી પીવાલાયક છે. ઓહો સાહેબ, બહુ મોટી સમસ્યા ઊભી થઈ. આટલું બધું પાણી ખારું અને આટલું પાણી ખાલી મીઠું. તો આ છે આપણું પાણીની ટૂંક નોંધ. ત્યાર પછી આગળ જઈએ. આ જથ્થામાંથી ઊંચા પર્વતો, નદીઓ, એન્ટાર્કટિકાના સ્વરૂપે બરફમાં રૂપાંતરિત થઈ છે.
પાણી બરફના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. એમાંથી આપણી પાસે પાછું પીવા લાયક 1% જ છે, એ પાછું અલ્પ કીધું, થોડુંક જ, ખૂબ જ ઓછું, જેમાં ભૂમિગત જળ, નદી, સરોવર, ઝરણા આ બધું સ્વરૂપે આપણને મળે છે. ખાસ કરીને જોઈએ કે ખેતી માટે સિંચાઈ, પીવા માટે, વાપરવા માટે, ફેક્ટરી માટે, એમાંય ખાસ કરીને કીધું નદી ઉપર ડેમ બાંધીને જળ વિદ્યુત પેદા કરી શકાય છે, ડેમ સ્વરૂપે. આજે દુનિયાના વિવિધ ભાગોમાં પીવાના પાણીની ભારે તંગી છે. જેમ કે દક્ષિણ આફ્રિકા હોય, આફ્રિકાના મોટા ભાગના પ્રદેશો હોય, મધ્ય પૂર્વનો ભાગ હોય, ઓસ્ટ્રેલિયાનો ભાગ હોય. ભારતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે કચ્છ હોય, રાજસ્થાનનો બાડમેર જિલ્લો હોય કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ હોય, આ બધા જ જગ્યા ઉપર પીવાનું માત્ર પાણી, અલ્પ પાણી, 1% પાણી છે એટલું પણ મળતું નથી. એટલે આ ખૂબ મોટી ગંભીર સમસ્યા કહેવાય કે લોકોને પીવાનું પાણી પણ મળતું હોતું નથી. પડી સમજ? ચાલો, રેડી? આગળ જઈએ. આ વિસ્તારમાં સમયાંતરે અછત એટલે કે ઘટ, દુષ્કાળ એટલે કે પાણીની સમસ્યા શું થાય છે? સર્જાય એટલે ઊભી થાય છે. જળ તંગી પાણીના પ્રશ્ન માટે ખાસ કરીને વસ્તીમાં થયો છે વધારો. રોકડિયા પાક એટલે કે શેરડી અથવા કપાસ. રોકડિયા પાક એટલે કેવું ખબર? કે ખેતરમાં વહીવટ થઈ પાકનો, અથવા તો માર્કેટમાં વેચવા જાય અને પૈસા મળીએ રોકડિયો પાક એને કહેવામાં આવે છે. આધુનિક જીવનશૈલી, શહેરોમાં થતો વધારો, ઉદ્યોગોમાં નિર્વનીકરણ એટલે કે જંગલનો વિનાશ, આ મુખ્ય જવાબદારી તરીકે માનવામાં આવે છે. એટલે પાણીની પ્રશ્ન ઊભી કેમ થઈ? વસ્તીમાં છે વધારો, રોકડિયા પાકનું વાવેતર, કારણ કે શેરડીમાં પાણીની જરૂર કેવી પડે? વધારે. શહેરોમાં લોકો વસવા આવ્યા, ગટર વ્યવસ્થા ઓછી અને કાગળની મિલો, આ બધાના કારણે પાણી ખૂબ વપરાશ થઈ જાય છે. અને પાણી ખૂબ વપરાશ થવાના કારણે પાણીની પડે છે તંગી. ત્યાર પછીનો ટોપિક જોઈએ કે ભાઈ કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. પોતાની જાતે, પોતાની મેળે જે વનસ્પતિ ઉગે છે, વેલા, છોડવા, વૃક્ષો, આ બધાને કહેવાય છે કુદરતી વનસ્પતિ. અંડરલાઈન કરજો. પોતાની જાતે જ ઉગે છે, પોતાની રીતે જ ઉગે છે, આ બધાને કહેવામાં આવે છે કુદરતી વનસ્પતિ. આ ભૌગોલિક સંજોગોને આધીન એના આકાર, એના સ્વરૂપ, એની હાઈટ દરેકમાં ફેરફાર જોવા મળે. અમુક વૃક્ષોનો આકાર કેવો હોય તો કે ઉપર જાય, અમુક નીચે જાય છે, અમુકનું સ્વરૂપ આખું અલગ હોય છે, અમુક જમીનની નીચે સુધી મૂળ જાય, અમુક જમીન સુધી મૂળ રહે છે, અમુક ઊંચાઈમાં પણ વધારે જોવા મળે છે, અમુક ઊંચાઈમાં ઓછી જોવા મળે છે. એવી રીતે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ ખાસ ભારતમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાખરા આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવાય છે. એટલે વૃક્ષો અને ઘણા બધા વૃક્ષો એક સાથે જોવા મળે છે, એને ઝાડીઓ કહેવાય છે, એને કહેવામાં આવે છે જંગલ. આ જંગલની વ્યાખ્યા 1 માર્કના પ્રશ્નમાં ટીક કરી દેજો અને ચોરસ લાઈન દોરી દેજો. જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ એટલે કે વધારે છે.
સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય એટલે કે વિવિધતા જોવા મળે છે. તેને આધાર બનાવી તજજ્ઞો એટલે કે જ્ઞાની લોકો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે, વનસ્પતિના ભાગ પાડે છે. જો આબોહવા ફરે તો વનસ્પતિમાં પણ ફેરફાર જોવા મળે છે. જમ્મુ કાશ્મીરની અંદર વાતાવરણ ઠંડુ છે તો ત્યાં સફરજનનું પ્રમાણ કેવું થશે? વધારે. દક્ષિણ ભારતમાં પાણીનું માત્રા વધારે છે તો નારિયેળનું ઉત્પાદન કેવું થશે? વધારે. થોડી સમજ? જીવાવરણમાં પૃથ્વી ઉપર એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું જીવન ટકાવી રાખે છે અને આપણે તેને પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. વનસ્પતિ આપણને અનેક જરૂરિયાતો પૂરી કરે છે અને પ્રાણી સૃષ્ટિનો આવાસ એટલે કે ઘર અને ખોરાક એટલે કે અનાજ પૂરા પાડે છે. બધી સમજ? જંગલો આપણને કઈ કઈ જરૂરિયાતો પૂરી પાડે છે? પહેલું, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે. જો કાર્બન ડાયોક્સાઇડ વધતું હોય તો ઓક્સિજન પૂરું પાડી એની માત્રાને ઘટાડી શકે છે. એટલે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ બંને સરખા રહેશે. ઇમારતી બળતણ તરીકે આપણને લાકડું આપે છે અને લાકડામાંથી જ આપણે શું શું બનાવે છે? કોમેન્ટ કરી દેજો ખાસ. લાકડામાંથી આપણે શું બનાવી શકીએ? મને નથી આવડતું. લાકડામાંથી આપણે શું બનાવી શકીએ? હાલો હું એક કહી દઉં, બારી ને બારણા. બાકીનું બધું તમારે કોમેન્ટ કરવાનું રહેશે. બરાબર? કરશો ને? હા તો કમેન્ટ કરી દેજો. જમીન ધોવાણને અટકાવી શકે છે. જમીનના કણો એક જગ્યાથી ઉડીને બીજી જગ્યા ઉપર જશે નહીં. ભૂગર્ભ જળ એટલે કે જમીનની નીચે રહેલું પાણી, જેને કહેવાય છે કુવા, ટ્યુબવેલ, બોરવેલ, એ બધી વસ્તુઓ. વિવિધ ફળો એટલે કે ફ્રૂટ, આપણા ઔષધિ એટલે કે દવા, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ વૃક્ષો આપણને પૂરા પાડે છે. આનો મતલબ એવો થાય છે કે વૃક્ષો આપણા જીવનની અંદર ખૂબ પોતાનો અગત્યનો મૂલ્ય ફાળો ભજવે છે. વિવિધ પશુ, પક્ષીઓ અને કીટકોનો સમાવેશ પણ વન્ય જીવનમાં કરવામાં આવે છે. હવે આપણને પશુ પક્ષીઓમાંથી મળે છે શું? તો કે માંસ, ચામડું, રૂવાટી વાળી ખાલ, ખાલ એટલે થાય ચામડું, જો ઊન, બરાબર, ઘેટામાંથી આવે ને, મધમાખીમાંથી બનાવેલું મધ, હની અને ફૂલોના પરાગનયનમાંથી મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ આપણને કીટકો, કીડી મકોડા, બરાબર ને, એની સંખ્યા નિયંત્રિત એટલે કે ઓછી રાખે છે અને પરિસર તંત્રમાં અનેક નાના મોટા સજીવોનો અન્ય ભૂમિકા પણ ભજવતા હોય છે. કીડી બિચારી એકલી રે, કીડીના લગનિયા લખાય, પંખી પારે વડાને નોતરા, હે કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડીબાઈ ની જાનમાં, એ હાલો હાલો ને કીડીબાઈ ની જાનમાં. છેલ્લે 200 વર્ષોમાં માનવીએ જંગલની મેળવવાની ભૂખે જંગલોને કાપી નાખ્યા. પરિણામે જંગલનું આચ્છાદન એટલે કે એની સંખ્યામાં સતત ઘટાડો થયો. મૂલ્યવાન જંગલોને સામે નજીકના ભવિષ્યમાં સમયમાં બહુ મોટો ખતરો ઊભો થયો છે. જંગલો નષ્ટ તો થઈ ગયા, પણ હારો વન્યજીવો નું અસ્તિત્વ એટલે જીવન ખૂબ સંકટ એટલે મુશ્કેલીમાં આવી ગયું અને આબોહવાનું પરિવર્તન પણ અનુભવાય
છે. ઋતુઓ પણ ફેરફાર જોવા મળે છે. વૃક્ષો અને વન્યજીવોમાં અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થવાની આરે એટલે કે તૈયારીમાં છે. વન્ય જીવ પરિયોજનાઓ આવશે ને આપણે, હા, એમાં મોટા ભાગે તો કુદરતમાં માનવી હસ્તક્ષેપો છે. એટલે કે કુદરતમાંથી વન્યજીવો ઓછા વિનાશ પામ્યા છે, એના કરતા માનવીએ વિનાશ વધારે કર્યો. જેમ કે માનવી શું કામ વિનાશ કર્યો? તો કે શિંગડા, દાંત, ચામડું, ખાલ, હાડકા, બરાબર, આ બધાના શિકાર માટે માનવીએ જંગલોનો વિનાશ કર્યો અને વન્યજીવોનો પણ વિનાશ કર્યો. ભૂતકાળ એવું હતું અને આજનું વર્તમાન આવું છે. એટલે માનવીની લાલચ અને બેફામ શિકારોના કારણે વન્યજીવોની સંખ્યામાં થયો છે ભારે ઘટાડો. આવું ન કરવું જોઈએ, પરંતુ ભારતમાં થઈ રહ્યું છે. એની સામે સખ્તાઈથી આપણે કડકાઈથી પગલા ભરવા જોઈશે. અને નેક્સ્ટ ભાગ નંબર 3માં જોશું માનવી સંસાધનનું સંરક્ષણ એટલે રક્ષણ કેવી રીતે કરશે. તો ભાગ 2 તમને કેવો લાગ્યો છે એ ખાસ કમેન્ટ કરી દેજો. અને સોશિયલ સાયન્સમાં ઉભો થતા પ્રશ્નોનો તમારો સોલ્યુશન લાવવા માટે હું પાઠ જાણી બેઠો છું, પણ પ્રશ્નો ખાસ કમેન્ટ કરજો જેથી કરીને તમને હું જવાબ આપી શકું છું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ. અને હા, આપનો દોસ્ત પાઠ જાની આપ વચ્ચેથી વિદાય લઈ રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. બાય બાય.